તો હમણાં મેં કીધું હતું ને કે બેન કપા ગઈ છે કેરી, તો કેરી કપાઈને આવી ગઈ છે. આ છે રાજાપુરી, આપણે માર્કેટમાંથી લેવાની ને ત્યાં જ કટિંગ કરી દે. 3 કિલો કેરી લઈ આવી છે ને કરવાનું છે આપણે અથાણું. ધોઈને સાફ કરી નાખી છે. જો ગોટલી હતી એ કાઢી નાખી છે ને ધોઈને સાફ કરી નાખી છે. જો બેન મીઠું ને હળદર ને લઈ આવી છે, હમણાં નાખી દઈશું. જો તો આપણે નાખી દીધું છે કેરીમાં મીઠું. હવે નાખી દઈશું હળદર. આ જરાક પીળી આવી ગઈ છે એટલે આપણે અલગ રાખી છે. તો જો મિત્રો આપણે બોળો વઘારવાનો છે, તો એમના માટે લઈ લીધા છે મેથીના કુરિયા, મીઠું, હિંગ, તજ, લવિંગ, મરી. તો હવે આપણે જો મૂકી દીધું છે તેલ ગરમ બોળો કરવા માટે. તો જો મિત્રો આપણે બોળા માટે તેલ ગરમ કરવા મૂક્યું હતું, ત્યારે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો જો તેલ ગરમ થઈ ગયું છે ને આપણે બધી વસ્તુ લીધી હતી એમાં નાખી દીધું છે તેલ. તો જો મિત્રો આપણો બોળો થઈ ગયો છે તૈયાર. આપણે નાખી દીધા છે લાલ મરચાં. તો હવે આપણો તેલ જરાક ઠંડુ પડી ગયું છે, તો આપણે નાખી દીધી છે ચટણી. જો કેવું મસ્તીનું થઈ ગયું છે. કેવો લાગ્યો તમને બોળો તો કોમેન્ટ કરજો બધાય. ને તમે બધા કેમ બોળો વધારો એ પ્લીઝ કોમેન્ટ કરજો.